ભરૂચના પ્રસિદ્ધ પ્રવાસન ધામ કબીરવડ ખાતે કરુણ ઘટના સર્જાઈ છે. નર્મદા નદીમાં નહાવા પડેલા મામા ભાણે ડૂબી જતા અરેરાટી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં તરવૈયાઓ અને માછીમારો દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી, જેમાં મોડી સાંજના મામાનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે ભાણેજની શોધખોળ હજુ ચાલુ છે. ભરૂચના સોનતલાવડ વિસ્તારમાં નર્મદા માર્કેટ લસણવાડા ફળિયામાં રહેતા 20 વર્ષીય અમિત લખાભાઈ વાઘેલા પોતાના 7 વર્ષીય ભાણેજ રાજેશભાઈ વાઘેલા સાથે કબીરવડ ફરવા ગયા હતા. સુરત જિલ્લાના કોસાડ ખાતે રહેતો રાજ વેકેશન નિમિત્તે મામાના ઘરે આવ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે બપોરના સમયે બંને નર્મદા નદીમાં નહાવા ઉતર્યા હતા. આ દરમિયાન ભાણેજ રાજ ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. તેને બચાવવા ગયેલા મામા અમિતભાઈ પણ પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક નાવિકો, તરવૈયાઓ, માછીમારો દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો નદી કિનારે ભેગા થઈ ગયા હતા. મોડી સાંજ સુધી ચાલેલી શોધખોળ દરમિયાન સાંજે 6 વાગ્યે અમિતભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે ભાણેજ રાજની શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે કબીરવડ યાત્રાધામ વિકાસ દ્વારા દરમિયાન ખોદાયેલા ઊંડા ખાડાઓના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની माहौल सर्जायो छे. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,